જૂનાગઢના વિસાવદર તાલુકામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધારદાર અસર જોવા મળી। સવારથી વાવાઝોડાની માફક પવન સાથે વરસાદના મંડાણ થયા હતા। જૂનાગઢના વિસાવદર, કાલાવાડ, ગોવિંદપરા, હસનાપર, માંગરોળમાં ભારે વરસાદ પડ્યો। પવન સાથે તોફાની વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા। વીજપોલ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો। પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડિયાને બનાવવાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। પૂર્વ એમએલએ રીબડિયાએ ગ્રામજનો સાથે રહીને ઝાડ નીચે દબાયેલા વીજતારને બહાર કાઢ્યા તો માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। અડદ, મગ, તલ સહિત ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ છે। અમરેલીના પાડોશી જિલ્લા ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગીર જંગલ અને કોડીનારના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। વડનગર, અરણેજ, કાંઠાળા, મિત્યાજ, બાવાના પીપળવા, દેવળી સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો। આ વિસ્તારમાં ઉનાળુ પાક અને કેરી પકવતા ખેડૂતોની પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે। આ તરફ ભરૂચ પંથકમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડતા ભરૂચના હાલ પણ બેહાલ થઈ ગયા। મોડી રાતથી ભરૂચ અને અંકલેશ્વર પર ઘેરાયેલા વાદળો સવાર સુધીમાં ગાજવીજ સાથે વરસી પડ્યા। અંકલેશ્વરમાં તોફાની વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા। 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। દીવા રોડ અને પિરામણ ગામની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં જ ફસાઈ ગયા હતા। આ તરફ ભરૂચ શહેરમાં પણ ચોમાસા જેવી જમાવટ થઈ ગઈ હતી। સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। સવારથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું। આખા ભરૂચને વરસાદે બાનમાં લીધું હતું, જેથી સવારમાં નોકરી ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા। બદલાયેલા વાતાવરણથી જનજીવન પર ખૂબ જ અસર પહોંચી છે। જોકે ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા આંશિક રાહત મળી। પવન અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। નવસારીમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું। આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો। વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી। કેરી, ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ। દાહોદ જિલ્લા વાતાવરણમાં પલટો। દાહોદ જિલ્લામાં વરસાદનું આગમન। કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદનું આગમન। જિલ્લામાં જામ્યો છૂટો છવાયો વરસાદ। દાહોદ, જાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી, કારડ જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ધૂળના કારણે